ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે વાગ્યા છે 5:10 સવારના વહેલા અને હું રોટલી કરવા આવી છું. ગાઈઝ અમારી રોટલી બની ગઈ છે અને સપત હું બનાવીને આવી છું. અત્યારે કેટલા 6:30 વાગ્યા, 6:15 જેવું થયું છે. હવે હું નાહવા જાઉં છું. જેના એનો વાગ્યા છે એ ગાડીવાળીએ લેવા ગયા છે. સ્કૂટી મૂકીને મોટી ગાડી લઈને આવશું. અમારે માતાજીના પૂનમ ભરવા જવાની છે. આજે પૂનમ છે એટલે અમારે ત્યાં જવાનું છે. જોડવડલી તું મોણિયા જે આવ્યું છે જામવાળાનું વટીને તમને બધું લાઈસ બતાવી. ગીરમાં આવ્યું છે. ગાઈસ હું રેડી થઈ ગઈ છું અને બીજી ગાડી લઈને પણ આવી ગયા છે. મને બોલાવા આવ્યા હતા કે હવે તો હાલ, એટલે હવે આમ નીકળીએ છીએ કેમ કે મોડું થઈ જશે ને તો ઢોર આડા પડે છે. એટલા માટે ચાલો ગાઈસ નીકળીએ આપણે. અમે નીકળી ગયા છે ફાઇનલી. મોડું થઈ ગયું તોય આજે. અવાડાવાળા રસ્તો જાય છે ગાઈસ. અમારે અહીંથી શોર્ટકટ થાય. ગાઈસ અવાડાવાળા છે, બહુ મોટું ગામ છે. પટેલનું ગામ. પટેલ આયર સમાજ, પટેલ સમાજ, કારડિયા સમાજ ને આયર સમાજ. બહુ મોટું ગામ છે. વિજયને ખબર હોય, મને ન ખબર હોય ને એટલા માટે. ગાઈસ અમે ગઢડા રોડે ચડી ગયા છે. ગઢડા આવી ગયું છે. સિટી છે, ગામ છે. સિટી કહેવાય, સિટી છે. હવે થોડું સિટી છે. ગાઈઝ અમે ગીરમાં એન્ટ્રી મારી દીધી છે. આ ખોડિયારમાંનું છે સ્થાનક. ગાઈઝ અત્યારે ગીર બહુ લીલુંછમ થઈ ગયું છે, જોરદાર. અત્યારે બહુ મજા આવે ગીરમાં. બહુ જ મજા આવે. માને તો બહુ મજા આવે, લીલું લીલું હોય ને એટલે. આ ઇલાકો છે ને એમાં સાવજ જંગલી જાનવર છે ને બહુ હોય. અમે દર વખતે જોઈએ જ છે. આ વખતે જો કે મોડું થઈ ગયું છે એટલે તમને નહીં બતાવી કે નહીં તો સિંહ ને હોય જ અહીંયા. તમને બતાવી ઇલાકો. આ ઇલાકો ડેન્જર કહેવાય. અહીંયા ક્યાંય ઊભું તો રહેવાય જ નહીં. અમે ભાખા વટી ગયા છે અને જામવાળા પૂગવા આવ્યા છે. 5 કિલોમીટર છે કા 5 કિલોમીટર રહ્યું છે. આગળ પહોંચી જશું જામવાળા. જામવાળા ફાઇનલી પૂગી ગયા છે. પાણી લેવા ગયા છે જામવાળા. અહીંયા પટેલના પેંડા પ્રખ્યાત છે ગાઈસ. તમે જામવાળામાં આવો તો પટેલ પેંડાની મુલાકાત લેજો કેમ કે ત્યાં પ્રખ્યાત છે લાઈવ પેંડા. બહુ સારા મળે ત્યાં. અમે ત્યાંથી જ લઈએ છીએ. કાવી છે બધા જ અમે તો ત્યાંથી લઈએ. બહુ સારા બનાવે છે. પુલ ને નીચે તમે ઉતરતા જ આવશે. સિંગોડો નદી આવશે, ઉતરતા જ આવશે. સિંગોડો નદી છે. જામવાળા ગીર નહીં. આ પુલ ઉતરતા પટેલ પેંડા ચા છે પટેલ પેંડા. અમે અહીંયાથી જ લઈએ છીએ. બહુ સારું મળે છે ગાઈસ. તમે એકવાર ટ્રાય કરજો. જામવાળાનું જોકે આખા ગુજરાતમાં છે ફેમસ. તમને ખબર જ હશે જોકે. આ જામવાળાનું ડેન્જર ગીર છે. અહીંથી જંગલ બહુ ઘાટું આવે છે. તમને બતાવું. ઊંચું એટલું છે. ઝાડવા બહુ આના મોટા મોટા અને બહુ ઘેરઘૂર છે. બીક જ લાગે તમને જોકે. ગીરમાં ભગત એ બધા ભાગી ગયા. આજે એક આમાં કંઈક બેઠો જરો, બીજા બધા તો સટકી ગયા.
ગાઈસ ભગત નતા ભાગ્યા ગાડી અમે ઉભી રાખી ને તો ભાગે રાખ્યા બધા આટ બધા હતા હો. પણ ગાઈસ તાલાળા 25 કિલોમીટર છે અહીંયાથી. તાલાળા આવી ગયું છે ગાઈસ. અમે તાલાળા વટી ગયા છે. હવે સાસણ આવશે. કેટલા કિલોમીટર ખબર નથી અત્યારે, તમે બતાવ્યું જ નથી. 6-7 બાકી. અમે ગાંઠિયા ખાવા જઈએ છીએ. તાલાળાના પ્રખ્યાત ગાંઠિયા. તમે ગમે ત્યારે ગીરમાં આવો એટલે તાલાળાના ગાંઠિયા તો ખાજો જરૂર. જેમ જામવાળાના પેંડા પ્રખ્યાત છે ને, તાલાળાના ગાંઠિયા અને જલેબી. અમે જે ખાતા હતા ને ત્યાં તો એ દુકાન બંધ છે એટલે અમે બીજી કોઈ આવ્યા છે. હા તો હોટેલ મારે તો ખવાય નહીં, પણ હું ચા પીશ. વિજયને ગાંઠિયા ખાવાથી દર વખતે ખાઈશ. આમ દર મહિને આવીએ છીએ અહીંયા એટલા માટે. ચાલો ગાઈસ. હાય ગાઈસ. વિજયને ચા બહુ પેલા મંગાવે, એને ગાંઠિયા દર વખતે ખાવા જ જોઈએ. ગાઈસ અમારે ચા આવી ગયો છે. ગાઈસ વિજય ચટણી આવી ગઈ છે. બતાવો. ચટણી લઈ છે. અહીંયાની ચટણી પણ બહુ સરસ હોય છે. ગાઈસ વિજયને બહુ ભૂખ લાગી છે. ક્યારનો વાડ જોવે છે. નો ઓનલી ચા. ગાઈસ વરજ છે નહીં તો હું બહુ ખાવું તો જોઈએ, તો જ મજા દુખણું છે હો. ભૂલકા કોઈ દી ન રહી જાય. એમાં એને ગાંઠિયા બહુ ભાવે એટલા માટે એ છે ને ઘરેથી 1-2 રોટલી તો પરાણે હું ખવડાવતી. નહીંતર અહીંયા તાલાળા છે ને ત્યાં આવીને જ એને પ્રખ્યાત ગાંઠિયા જ ખાવાના હોય. અમે ગાંઠિયા ખાતા હતા ને ત્યાં બંધ છે એટલે વિજયને થોડુંક નથી મજા આવતી. નહીં તો ત્યાં જ ગાંઠિયા ખાય. ત્યાં બહુ એમ ભાવે છે જે ગાંઠિયા વણેલા. હું તમને આગળ બતાવું આવે એટલે. વિજયના ગાંઠિયા આવી ગયા છે વણેલા. नो थैंक्स, मुझे गाठिया खाना था और नहीं मैं खा सकती. कोनो बात नहीं, नेक्स्ट टाइम हम खाएंगे. આવી ગયા છે એ મરચા તને પહેલા જોઈએ. એ તીખું બહુ ખાય છે એટલે એને મરચા તો પહેલાં જોઈએ. હું કાશ્મીરને ગયા હતા ત્યાં એને પ્રોબ્લેમ થતો કેમ કે ત્યાં તીખું એટલું બધું હોય નહીં. એમાં ઓલી ચટણી આપણે જે મરચાંની ચટણી લાલ હોય ને એ જાડી હોય એટલા માટે ત્યાં એને બહુ પ્રોબ્લેમ થતી. રાઈસમાં થોડુંક ફેરવાયું જેવું થઈ ગયું હતું. ઉલટી થવાની હતી મને. આમાં ગાડીમાં છે ને ખાવું જ પડે મને. ત્યાં બધું પણ મેળ ન આવે, નહીં તો ઉલટી જેવું થાય છે. પણ આ વ્રત, હા એમ જ કહું છું કે વ્રત છે ને એટલે ખવાય નહીં એટલા માટે એવું થાય છે મને. વાંધો નહીં, ધીમે ધીમે વિદ્યાર્થી પાસે ઘરે. ગાઈસ પહેલાં અમારે કુળદેવીએ જવાનું છે. અહીંયાથી નીકળીએ એટલે પોણિયા. પછી અમારે સત્તાધાર જવાનું છે. સત્તાધાર અમારા માસી જે છે ને એના છોકરાને ખબર કાઢવા જવાના છે અમારે સરસાઈ. ત્યાંથી પછી અમે ઘરે નીકળશું. ગાઈસ વિજય નાસ્તો કરી લીધો છે. 7 વાગ્યા છે. એ ગાડી હોય ને એટલે ખરાબ થઈ જાય. વરસાદની સારું છે કાંઈ બહાર ગયા નથી લોંગ ડ્રાઈવ પર. નહીંતર તો ગાડીની હાલત સાવ ખરાબ થઈ જાય. જો આ મારી ગાડી છે. ગાઈસ અમે નીકળી ગયા છે. વિજય ગાડી વાળે છે. બિચારી અરખાઈ ગઈ. ગાઈસ અમે સાસણ વટી ગયા છે. હવે આવશે મેંદડા. હવે આવશે નદી. નદી કોણ સી વાલી? કેવું નામ એનું? સિંગોડા? નહીં, સિંગાડા જામવાળા. ગાઈસ હિરણ નદી આવી ગઈ છે. ગાઈસ અહીંયાથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો ધીમો એટલે બહુ નહીં. આમાં કઈક ઓલું આવે કા અગરબત્તી નો ઓલું મેંદડા મેંદડા પાસે
ત્યાં ઓલી છે ને આલ્ફા સ્કૂલ કા હા એની સામે એને સામે જ છે આલ્ફા સ્કૂલ. ગાઈસ હવે મેંદરડા આવશે. અહીંયાથી 10 કિલોમીટર થાય છે. મેંદરડા પૂગીએ. નાયરાનો પંપ આવ્યો છે. અમે એનું જ પેટ્રોલ નાખીએ. અમે એનું જ પેટ્રોલ નાખીએ છીએ નાયરાનું. બહુ સારું આવે. બહુ સારું આવે છે. બહુ સરસ છે. તમે લોકો આ સાઈડ આવો ને તો આ વોટર પાર્કે જરૂર આવજો. ત્યાં આપણે જઈ આવેલા છે વોટર પાર્કે, એટલે બહુ અમને તો મજા આવી. પણ તમે પણ જાજો તમારા છોકરાઓને લઈને. તમારા છોકરાઓને તો બહુ જ મજા આવશે ને મસ્તી મજા કરવાની બહુ મજા આવશે. બહુ સરસ છે અહીંયા. મેંદરડા આવી ગયું છે ગાઈસ. મોણી આવી ગયું છે. અમારા કુળદેવીનું માતાજીનું મંદિર. ગાઈસ માતાજીનું મંદિર આવી ગયું છે. અમારું માતાજીનું મંદિર બને છે, થોડુંક અધૂરું હોય છે. આ છે અમારા નાગબાઈમાનું મંદિર, કુળદેવી. ત્યાં દર્શન કરીએ છીએ. અહીંયા માતાજી છે. ત્યાં છે ને અમારે નવું છે ને ત્યાં બને છે. દર્શન કરી લીધા છે અમે. આ અમારું ધામ છે કુળદેવીનું. આવીએ છીએ. મંદિરનું કામ અધૂરું છે ગાઈસ. ગાઈસ હવે અમે નીકળીએ છીએ. હવે અમારે સત્તાધાર જવાનું છે ને અમારે બાપાને જલેબી ધરવાની છે, એટલે જલેબી પણ લીધી છે અમે. ચાલુ કરીશ હવે નીકળીએ અમે. ગાઈસ અમે સરસાઈથી નીકળી ગયા છે. વટી ગયા છે ઘણું. આ રસ્તો બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. સત્તાધારનો રસ્તો આવી જશે, આવી જ ગયો હશે જોકે. પછી હવે આગળ સારો રસ્તો ત્યાં આવી જાય છે. આ થોડોક છે ખરાબ. 7 કિલોમીટર 7 કિલોમીટર છે કા 7 કિલોમીટર છે, એટલે બહુ ખરાબ છે. મોણિયાથી સરસઈ. હવે સારો રસ્તો આવી જશે. ગાઈસ સત્તાધારનો ગેટ આવી ગયો છે. અમે પહોંચી ગયા છે સત્તાધાર. અમે આવી ગયા છે ગાઈસ. અહીં બહુ પબ્લિક છે ગાઈસ. અહીં બહુ હાથ છે ભૂત બાપાનો. અમારે જલેબી ધરવાની હતી. અમે માનતા લાવ્યા હતા. એમ તો જલેબી ધરે છે ભૂત બાપાને. અહીંયા બહુ માન્યતા છે અને જે પણ શ્રદ્ધાળુ આવે છે ને તે વિશ્વાસ સાથે આવે છે અને હર મનોકામના પૂરી થાય જ છે. જોકે બહુ હાસ છે અહીંયા. તમે પણ અહીંયા જરૂર આવજો સત્તાધાર આવો એટલે. સાહેબ બહુ મોટો વડલો છે, જોરદાર. ઘણા વર્ષનો છે મારા દિવસોમાં. અને કાગડાને એવું બધું બહુ હોય અને ગાંઠિયા બધા નાખે. અમારા દર્શન થઈ ગયા છે ને હવે અમે નીકળ્યા છે. આપા દર્શન અત્યારે કરવા જવા નથી, કેમ કે અમારે મોડું થાય એમ છે, એટલે અમે નીકળી ગયા છે. વરસાદ પણ ધીમો ધીમો આવવા માંડ્યો છે એટલા માટે. ગાઈસ આ જૂનું સત્તાધાર છે અને ગેટની ઓલી સાઈડ છે ને એ ત્યાં નવું સત્તાધાર છે. સરસાઈ આવી ગયું છે અને હવે જવાનું છે માસીજી ત્યાં છોકરાને ખબર કાઢવા. અમારી શેઠાણી છે. માસીજી સારું છે એ છોકરાને ઘરવાળી. ગઈ અહીં લીંબુ બહુ સરસ છે માસીજીને. એમાં લીંબુ બહુ પુષ્કળ આવે છે. અમે કીધું છે કે લંબાડવાનું. હવે અમે નીકળી ગયા છે. અમારે ગલ્લો લેવાનો છે એટલે અમે આવ્યા છીએ. મેં તમને કીધું હતું કે મેંદરડા છે ને માટલાનું પ્રખ્યાત છે, એટલે અમે ત્યાં આવ્યા છે. તમને વિડીયો બતાવું.
જાતના મળશે ગાઈસ, એટલે તમે આવજો જરૂર, મેંદરડાની મુલાકાત તો લેજો જ. બધી જ વસ્તુ અહીંયાથી મળી જાય, માટીની વસ્તુ, પ્લાસ્ટિકની, પછી કુંજા, બરણી, બધું જ મળી જશે. સમય આ ગાલો લીધો છે. અહીંયા તમને કાચની વસ્તુ પણ મળી જશે, ચકલીના માળાઓ મળી જશે અને ચણ નાખવાનું પણ મળી જશે ગાઈસ. રમકડા પણ મળી જશે. અમારે તો ગાઈસ દર વખતે લેવાનું જ હોય, કારણ કે મારે તો ગલ્લો લેવાનો જ હોય. મિનિમમ ચોથો ગલ્લો છે. મોટો ગલ્લો લેવો તો પણ એ નથી, એટલે અમે એનાથી મીડિયમ સાઇઝનો છે ને એ લીધો છે. બહુ સરસ. અમે તો અહીંથી જ જો કે માટલા ને એવું બધું અહીંથી લઈ જાય છે. કાચની બહેણી, અથાણાને ભરવાનું, દીવડા વગેરે બધી વસ્તુ મળવાની, એટલે અમે અહીંયાથી જ બધું લઈ જઈએ છીએ ગાઈસ. કેમ કે અમારે થઈ નીકળવાની તાવડી પણ છે, સ્ટેન્ડવાળી તાવડી છે, હાથાવાળી, તમને દેશી ભાષામાં કહું તો. એમાં આપણે જે તળવું હોય ને, આપણે થેપલા કે એવું બનાવવું તો એ તાવડીમાં બની શકે, એવી તાવડી છે અહીંયા. ચાલો ગાઈસ, હવે અમે ઘરે જઈએ છે. મેંદરડાથી હવે નીકળીએ. મેંદરડાથી નીકળી ગયા છે અને હવે અમારે નેક્સ્ટ સ્ટોપ છે ને અગરબત્તીવાળા ત્યાં કરવાની છે. અગરબત્તી અમારે લેવાની છે, શિવમ અગરબત્તી, એટલે હવે ત્યાં જ અમે સ્ટોપ થયું. ત્યાંથી અગરબત્તી અમે ત્યાંથી જ લઈએ છીએ દર વખતે, જ્યારે પૂનમ ભરવા આવે ત્યાં લઈ લઈએ છીએ. બહુ સારી આવે છે અગરબત્તી. આવી ગયું છે. મોટી અગરબત્તી બતાવું છે ને, મોટી અગરબત્તી બધી લેવાઈ ગઈ છે, એટલે અમે નીકળીએ છીએ. પછી અગરબત્તી લઈને આવી ગયા છે. હવે અમે નીકળી ગયા છે ઘરે. મેંદરડાથી નીકળે છે. હવે શું આવશે? હવે સાસણ. ઓકે, સાસણ ગીર. બરાબર. ગાઈસ, અમે રિટર્નમાં અત્યારે સાસણ પૂગ્યા છે. ગાઈસ, તલાળ આવી ગયું છે. તાલાળાથી નીકળીએ છીએ અમે. હવે તાલાળાથી નીકળીએ છીએ. આકલવાડી તરફ. એમાં વિજયને ભૂખ લાગી છે બહુ, એટલે જામવાળા એને પાવભાજી ખાશે. ત્યાં બહુ સરસ મળે છે, એટલે ત્યાં ખાશે. ગાઈસ, અમે જામવાળા પૂગી ગયા છે. વિજયને બહુ જોરથી ભૂખ લાગી હતી, તો જો ખાવા પણ માંડ્યા છે પાવભાજી. પાવભાજી છે, ઓલી કઈ બને છે. આ જામવાળા છે ગાઈસ. લાઈવ પેંડા એને થાબડી બહુ ખાવાની મજા, પણ વ્રત છે ને એટલે થાબડી આ વખતે નથી ખાતી. દર વખતે મારે થાબડી ખાવાની જ હોય. વિજય પેંડા લેવા ગયા છે. પેંડા લેતા જાય અહીંયા, તમે દર વખતે લેતા જાય છે. જો કે હવે અમે ઘરે જઈએ છીએ. જામવાળાથી હવે નીકળીએ છીએ. હાય ગાઈસ, પહોંચી ગયા છે. અત્યારે વાડીએ બેઠી છું. ગાડી અહીંયા અમારે વાડીએ જ હોય, હોલમાં. એટલે હવે સ્કૂટી લઈને અહીંથી ઘરે જવાનું છે. અમારી માંડવી છે. હાય ગાઈસ, અમે ઘરે તો 3 વાગે ને પૂગી ગયા છે. કપડાં બદલાવ્યા અને પછી ચા પીધો અને અત્યારે લીંબુનું અથાણું બનાવ્યું. પાછું અત્યારે છાલ ઉખડે છે ગલકાની ને તુરિયાની, અને વિજય પણ ત્યાં બેઠા છે બાજુમાં. અને મારે પણ વિડીયો એડિટ કરવાનો છે. આજ બહુ જાજુ ભેગું થયું છે, એટલે હું વિડીયો એડિટ કરી નાખું ગાઈસ, પછી રસોઈ ચાલુ કરીએ પાછા. હાય ગાઈસ, અમારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે 6:30 વાગી ગયા છે. એટલે વિજયને વાટે છે. આગળ આવે તો જમી લઈએ, પછી વાસણને કરી નાખીએ, પછી પાછું વિડીયો એડિટ કરવાનો છે, ઘણો બાકી છે. એટલે આ વિડીયો અહીંયા ધોઈને કરશું, કેમ કે બહુ ઝાઝો લાંબો થઈ ગયો છે. એટલા માટે કાલે મળીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.